બાળકો વારંવાર બીમાર કેમ પડે છે અથવા તો તેનું વજન કેમ નથી વધતું? ઘણા પેરેન્ટ્સની ફરિયાદ હોય કે મારું બાળક બરાબર જમતું નથી અથવા વારે ઘડીએ બીમાર પડે છે, ગરમીની શરદી, ઉધરસ, તાવ વગેરે આવ્યા કરે છે. આના માટે ઘણા પેરેન્ટ્સ એના બાળકને ટોનિક આપતા હોય ઇમ્યુનિટી માટે અથવા તો કોઈ સિરપ આપતા હોય વજન વધારવા માટે, પણ એનું સાચો ઈલાજ નથી. આયુર્વેદ પ્રમાણે જ્યાં સુધી બાળકની જઠરાગ્નિ સારી ન થાય અથવા તો કૃમિ કે અન્ય કોઈ તકલીફો હોય તે દૂર ના કરીએ ત્યાં સુધી એના વજનમાં ફેરફાર નહીં આવે અથવા ભૂખ બરાબર નહીં લાગે. આ માટે આયુર્વેદ પાસે ઘણા ઉપાયો છે જે પાચન શક્તિને મજબૂત કરે છે. આની સાથે આયુર્વેદમાં સુમનપ્રાશન સંસ્કાર બતાવવામાં આવ્યો છે જે બાળકના માનસિક વિકાસ અને શારીરિક વિકાસ તેની સાથે સાથે ઇમ્યુનિટી પણ બૂસ્ટ કરવા માટે ખૂબ ફાયદાકારક છે. તમારા બાળકના સ્વસ્થ જીવન તથા તેના વજન અને ઊંચાઈ પ્રમાણે તથા ઉંમર પ્રમાણે સુમનપ્રાશનનો કયો ડોઝ લેવો અને ક્યાં સમય લેવો એ જાણવા માટે કોમેન્ટ કરો. હું તમારો સ્વસ્થ જીવનનો સારથી ડોક્ટર સુનિલ. જય દ્વારકાધીશ.